સામાજિક સંતુલન. શું આપણને એ સમજાય છે કે જો જવાબદાર લોકો પોતાનું કામ છોડી દે તો સમાજ ઉપર કેવી અસર થાય છે? શ્રી કૃષ્ણ કહે છે કે જો આપણે યાની કે હું કર્મ નહીં કરું તો આ બધા લોકો નાશ પામે અને આપણે યાની કે હું મિશ્ર પ્રજા ઉત્પન્ન કરનારા તથા આ પ્રજાનો નાશ કરનારા બનીએ. શ્લોક છે ઉત્સીદેયુરિમે લોકા ન કુર્યાન કર્મ ચેદહમ સંકરસ્ય ચ કર્તાસ્યામ ઉપહન્યામિ મા પ્રજા. અધ્યાય 3 શ્લોક 24 ની અંદર શ્રી કૃષ્ણ એવું સમજાવે છે, જો આપણે એટલે કે હું કર્મ ન કરીએ તો આ બધા મનુષ્યો નષ્ટ થઈ જાય છે અને આપણે યાની કે હું સંકર યાની કે અવ્યવસ્થા પેદા કરનારા બનીએ છીએ તથા આ બધી પ્રજાનો નાશ કરનારા બનીએ છીએ. 3 ટૂંકી શિખામણ છે. 1. નેતૃત્વની અનિવાર્યતા. વ્યવસાયમાં જો મુખ્ય વ્યક્તિ કે લીડર કામ પ્રત્યે ઉદાસીન થઈ જાય તો આખી સિસ્ટમ વેરવિખેર થઈ જાય છે. આપની સક્રિયતા જ આખી ટીમને ટકાવી રાખે છે. 2. અરાજકતાથી બચવું. નિયમો અને શિસ્ત વગર કોઈ પણ સંસ્થા લાંબો સમય નથી ટકી શકતી. જો આપણે આપણા નિયત કર્મો છોડી દઈએ તો વ્યવહારમાં ગેરસમજ અને અવ્યવસ્થા ઊભી થાય છે. 3. જવાબદારીનો સ્વીકાર. લોકો જે બાબતોમાં સમય અને શક્તિ વેડફી રહ્યા છે તેનાથી બચવા માટે જે મનુષ્ય પોતાની ફરજને સર્વોપરી ગણે છે તે જ સમાજ અને સંસ્થાને પતનથી બચાવી શકે છે. જો તમે પણ આ વ્યવસ્થા અને શિસ્તમાં માનતા હો તો કમેન્ટ બોક્સમાં સંતુલન એવું લખી શકો છો. હવે અજ્ઞાની મનુષ્યો આસક્તિથી કર્મ કરે છે ત્યારે જ્ઞાની પુરુષે લોક સંગ્રહ માટે કેવી રીતે કર્મ કરવું જોઈએ આગામી શ્લોક 25માં શ્રી કૃષ્ણ કંઈક નવું જણાવવાના છે. નેક્સ્ટ એવું કમેન્ટ બોક્સમાં લખી શકો છો.